મિત્રો આપણે ગજા ગામ આવ્યા છે। પાટણથી ગજા કારકા માતાના દર્શન કરવા આવ્યા છીએ આજે। દેખો આ ગજા ગામનો ગેટ બહુ સરસ ગેટ બનાવેલો છે મિત્રો, એક નંબર ગેટ છે। પુરીબા પ્રવેશ દ્વાર ગેટ ઉપર પુરીબાએ બનાવરાયેલો છે ગેટ મિત્રો। અને જો આ ગજા ગામનું બસ સ્ટેશન છે, આ ગજાનું બસ સ્ટેશન છે મિત્રો। તમને નજીકથી ગેટ બતાવું મિત્રો, બહુ સરસ ગેટ બનાવેલો છે। આ ગામડાની અંદર તો ગેટ જ તમને જોવાનો, અંદર જાઓ ને પહેલાં ગેટ જ જુઓ। હા હા, બહુ સરસ ગેટ છે હો મિત્રો, ગામડાની તો મજા જ અલગ છે। આ શંખારી રોડ ઉપર આવેલું છે આ ગજા ગામ। હવે મિત્રો અમે આઈકનથી ને હવે મહાકાળી માતાના દર્શન કરવા જઈએ છીએ। જો મિત્રો આ પાસે આ ગેટની આગળ બહાર બેસવા માટે બનાવેલો છે, બહુ સરસ બેસવા માટે બનાવેલી છે। જો દાતાનું નામ પણ લખેલું છે, દાતા દયાભાઈ બબલદાસ પટેલ। વાહ, સરસ બનાવેલું છે બેસવા માટે મિત્રો, વાહ। જો મિત્રો આ કપિરાજ આ ખેતરની અંદર લચકો ખાઈ રહ્યા છે। સામે મંદિર છે તો કપિરાજ તો હોય જ। હવે આપણે મંદિર તરફ જઈએ છીએ। જય માતાજી કાળકા માં। જો મિત્રો આ સામે દેખાય ગજા ગામનો તલાવ છે, અંદર તલાવમાંથી પાણી ચાલુ જ છે। પાણી ચાલુ જ છે પ્રવેશ, બહુ ફૂલ તલાવ ભરેલું છે, ઊંડું છે તલાવ બહુ। હવે આપણે માતાજીના મંદિર આવી ગયા છીએ। ચાલતા ચાલતા આપણે માતાજીના મંદિરે આવી ગયા છે મિત્રો। મંદિર બતાવું, જો આપણે મિત્રો મંદિરના ગેટે આવી ગયા છે। જો હજી આપણે રોડ ઉપર ઊભા છીએ અને હવે આપણે માતાજીના દર્શન કરવા જઈશું મંદિરે। જો મિત્રો અહીંયા ગાડી વાડીનું આયોજન લાગે છે, ગેટ જોરદાર બનાવેલો છે મિત્રો, બહુ સરસ ગેટ બનાવેલો છે। જમણવાર માટે, લગ્ન પ્રસંગ માટે અહીંયા ગાડી પાર્ટી પ્લોટ હોય કે તો વાડી હોય, બંને એક જ કહેવાય। જો મિત્રો આ માતાજીના મંદિરે બગીચો પણ સરસ છે અંદર। હવે આપણે માતાજીને તમને દર્શન કરાવીએ। જો મિત્રો હવે આપણે ઠેઠ માતાજીના મંદિરે આવી ગયા છીએ। હવે હું તમને અંદર મંદિરમાં દર્શન કરવા લઈ જાઉં। દર્શન કરશું હવે આપણે। જો મિત્રો આપણે ઠેઠ માતાજીના હવે ગેટે આવી ગયા છે। હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ। જય માં કાળકા માં। મિત્રો અમે ઈંટો પાડવા અહીંયા હતા ને, ગજા ઈંટો પાડતા હતા એ વખત અમે દર્શન કરવા આવ્યા હતા ધરના। હવે અમે આવ્યા છીએ, આજે માતાજીના દર્શનનો લાભ મળી જ જશે અમને। જો મિત્રો આ માતાજીના અંદર આવ્યા ગેટની અંદર આપણે। હવે આપણે માતાજીના દર્શન કરવા જઈશું આપણે મિત્રો। બહુ સરસ જગ્યા છે મિત્રો।
જો મિત્રો આપણે ચલો આપણે દર્શન કરવા જઈએ આગળ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો મિત્રો આપણે પહેલાં દર્શન કરવા આવ્યા મહાદેવ દાદાના દર્શન કરીએ, પછી આપણે કારકા માતાના દર્શન કરશું. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય નબદાગીરી બાપા, જય ગુરુ મહારાજ. ઓમ ગુરુજી, ઓમ ગુરુજી, ઓમ ગુરુજી, જય શ્રી મહાદેવજી. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. જો મિત્રો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા. જય ભૈરવ દાદા. ઓમ નમો ભૈરવ દાદાય નમઃ. ઓમ નમો ભૈરવ. જય ભૈરવ દાદા, જય ભૈરવ દાદા. ઓમ નમો ભૈરવ દાદા. જય શ્રી હનુમાનજી દાદા. શ્રી રામ જય રામ, જય જય રામ, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય શ્રી હનુમાનજી મહારાજ. જય મહાકાલી મા, જય કારકા માતા. ઓમ નમો કારકા માતા. શ્રી કારકા માતા. ઓમ નમો કારકા માતા. જય માતાજી, જય માતાજી. જો મિત્રો મહાકાલી માનું મંદિર આવી ગયું છે. જય મા કાળકા મા. ઓમ નમો કાળકા મા. જય માતાજી, જય માતાજી. ઓમ નમો કાળકા. જો મિત્રો આ બહુ જૂનું કારકા માતાનું મંદિર છે. બહુ ઇતિહાસ છે આ માતાજીનો, કારકા માતાનો. સાક્ષાત માતાજીના દર્શન તમને થઈ જાય ગાડી. હાજરા હાજર છે માતાજી કારકામાં. જય મા કારકામાં. જ્યાં શક્તિ ની આરતી બનશે બોલવી મિત્રો. જય મા કાલી મા. ઓમ નમો કારકા માતાજી નમઃ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ઓમ નમો. જો મિત્રો અહીંયા ગાડી એક પણ બીલીપત્રનું ઝાડ પણ સરસ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો સરસ કોઈ બીલીનું ઝાડ છે. જય માતાજી, જય માતાજી. તમારા દર્શનનો અમને લાવો મળ્યો માતાજી. જો માતા શીતળા માતાના મિત્રો આપણે દર્શન કરીએ. જય મા શીતળા માતા. જય માતાજી શીતળા મા. હવને હાજર નરવા રાખજો. તમારા ખૂબ ખૂબ આપણે આશીર્વાદ આપજો માતાજી. જય શીતળા મા, જય શીતળા મા. જો મિત્રો હવે તમને નવરાત્રની બધી મોડવીઓ ઈકાળી આવે આખા ગામની. ગરબા ઈગાડી આવે. દેખો આ છે ધર્મશાળા, ભોજન માટે બધા માટે. જય શ્રી કારકા માતા. ઓમ નમો કારકા માતાય નમઃ. જો મિત્રો બહુ જોરદાર મંદિર છે કારકા માનું. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય મા કારકા મા. મિત્રો રાતનો તો નજારો માતાજીના મંદિરનો બહુ જોરદાર અલગ હોય હો. લાઇટિંગ જોરદાર શણગારેલું મંદિર હોય લાઇટિંગથી. બહુ સરસ જગ્યા છે. દર્શન કરવા તમે અહીં આવો ને તો તમને અહીંથી ઉઠવાનો જીવ ના થાય.
જય ભોલેનાથ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય દાદા, જય દાદા, જય ગુરુ મહારાજ. ઓમ નમઃ શિવાય. ચલો મિત્રો, હવે આપણે બહાર તરફ જઈએ. દર્શન કર્યા મહાદેવજીના, શંકર ભગવાન, કારકામાં, કાર ભૈરવ દાદાના, હનુમાનજી મહારાજ, શીતળા માતાના દર્શન કર્યા. હવે આપણે બહાર તરફ જઈએ. દેખો મિત્રો, સામે પરબ પણ સરસ છે. જય માતાજી.